હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બનાવશું બરફી, રવાની બરફી બનાવશું. તો આપણે આ એક વાટકો રવો લીધો છે, આપણે આ રીતનો ઝીણો આવે એ લીધો છે, અને આપણે એક વાટકી ખાંડ લીધી છે, અને કાજુ લીધા છે, આ રીતે આપણે સુધારી લીધા, અને બદામ લીધીશ એ સુધારી લીધીશ, અને પિસ્તા લીધા છે, અને થોડોક આપણે એલચી પાવડર લીધો, અને આ આપણે ઘી લીધું છે, તો અને આ પાણી લીધું છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. તો આપણે ગેસ ચાલુ કરશું. તો હવે આપણે પહેલાં થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લેવું. પછી આ રીતે આપણે આને પરબારું ઢાળવા થાય એટલે આ રાખી દઈશું. હવે આપણે આમાં ઘી નાખશું. ઘીને આપણે ગરમ થવા દેવું. તો હવે આપણે આ રવો નાખી દેવું. આપણે ઘી ઓગળી ગયું છે, અને એને આપણે આ રીતે એકદમ સરસ શેકી લેશું, સરસ રવાને. આપણે રવાને સુગંધ આવે ત્યાં લગી આપણે એને શેકવાનો છે એકદમ સરસ. જો હવે આપણે આ રવો શેકાઈ ગયો છે, તો હવે એને આપણે કાઢી લેવું, બીજા વાસણમાં કાઢી લેવું. આપણે આ કડાઈમાં કાઢી લેવું. તો આની આ કડાઈમાં આપણે આ ખાંડ નાખી દેવું, અને અડધો વાટકો આપણે પાણી નાખીશું. અને આપણે ઓગળવા દેવું, ખાંડને આપણે ગળવા દેવું. તો હવે આપણે રવો નાખી દઈશું. હવે આપણે બદામ નાખી દેવું, કાજુ નાખ્યા, આપણે આ બદામ નાખી દેવું, અને એલચી પાવડર નાખી દેવું, અને આપણે આ પિસ્તા નાખી દેવું. એકદમ સરસ થઈ ગયું છે હવે. તો હવે આપણે આને ઢાળી દઈશું. ગેસને બંધ કરી દઈશું, અને આપણે આમાં ઢાળી દઈશું. ઉપર આપણે કાજુ, બદામ ને પિસ્તા બધું નાખી દઈશું.
એને આપણે દબાવી દઈશું થોડું થોડું. હવે આપણે આને ઠરવા દેવું. 5-10 મિનિટ આપણે ઠરવા દેવું આને. જો એકદમ સરસ જામી ગયું છે આપણે. તો હવે આપણે એની ટેપલી પાડી લઈશું. એક બાજુ કાઢી લેવું. એકદમ સરસ આપણે જો આ રીતે આપણે બધી એકદમ સરસ કાઢી લેવું. જો આપણે બધી કાઢી લીધી છે બરફી. તો હવે આપણે સર્વ કરી લેવું. જો એકદમ મસ્ત બની ગઈ છે આપણે બરફી. તો એકદમ મસ્ત આપણે બની ગઈ છે રવાની બરફી. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની ગઈ છે. તો તૈયાર છે આપણી રવાની બરફી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી રવાની બરફી.